હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 25 જુલાઈ 2026 છે। સવારના 5:30 વાગ્યા છે। આ બજાર ભાવ રહ્યા ને એ હોલસેલ છે। 10 કિલા, 20 કિલા, 25 કિલા, 50 કિલાની બોરી આવે જેનો હોલસેલ ભાવ છે। અને આ માર્કેટિંગ યાર્ડ આરટીઓ ની બાજુમાં જૂનું માર્કેટિંગ યાર્ડ છે। બજાર ભાવમાં આપણે શરૂઆત કરી તો મરચી થી શરૂઆત કરી। જો તમે આ જીફ્યોર મરચી એકદમ સારી એવી ફ્રેશ ક્વોલિટીની મરચી છે। આ મરચીમાં બજાર ભાવ જોઈને તો 70 થી માંડીને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। એક નંબર મરચી। આપણે આ ખીરા કાકડી જુઓ તમે, ખીરામાં બજાર ભાવ એકદમ ડાઉન છે। જે 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। બહારનું પાર્સલ છે। ભીંડો જોઈ, ભીંડો હોલસેલ બહારના પાર્સલમાં બજાર 20 રૂપિયા કિલો વેચાય છે। ભીંડો જે મોટો સાઈઝ નો આવે છે, જો આ બધા લેવા વાળા છે। ભીંડો જ બધા કાઢે છે। 20 રૂપિયા કિલો વેચાય છે ભીંડો। ભાઈ વેચે છે। આપણે કોબીજ જોઈને તો આ બહારનું પાર્સલ આવે છે, આપણું અહીંનું લોકલ આ કોબીજ નથી। અને બજાર ભાવમાં વાત કરી તો 25 થી લઈને 27-28 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીજ। આ રીતનું હોય છે। ત્યારે આ ગોઠવી છે કોબીજ, જે આવડી બોરી આવે છે। ફુલાવર પણ જો આપણું લોકલ નથી, આ બહારનું પાર્સલ છે। એકદમ વ્હાઈટ મીડિયમ સાઈઝ નો દડો આવે છે। બજાર ભાવમાં વાત કરી તો 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે આવા ફુલાવરમાં। મરચામાં બજાર ભાવ જોઈ તો જો 40 રૂપિયા કિલો વેચાય છે। 10 કિલાનું પેકિંગ આવે છે, જે 400 રૂપિયાનું વેચાય છે। જો તમે મરચા શિમલા મરચા જે બહારનું પાર્સલ આવે છે, જો તમે આમાં બજાર ભાવ જોઈને તો 50 થી માંડી 60 રૂપિયા કિલો વેચાય છે શિમલા। આ ગાજરમાં એવરેજ બજાર 20 થી માંડી 25 રૂપિયા કિલો વેચાય છે। ચૂરણ જોઈને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે ચૂરણ। અરવીની ગાંઠું છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે। અત્યારે વટાણાની એકદમ ઓફ સીઝન છે, બહુ ઓછા આવે છે। બજાર સારી એવી છે। 120 થી લઈને 130 રૂપિયા સુધી કિલો વટાણામાં બજાર ભાવ થાય છે। વટાણામાં આપણે ખીરા કાકડીમાં બજાર ભાવ જોઈને તો લોકલ ખેડૂત ની આવે છે, જે 15 થી માંડીને 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે ખીરામાં। જે આપણે અશોકભાઈ વેચે। આપણે ફુલાવર જોઈને તો અત્યારે આ મીડિયમ નાની સાઈઝ ના દડા આવે છે। બજાર થોડીક સારી એવી છે। 250 નું ઉધડું પોટલું વેચાય છે, જે એવરેજ ભાવ કરતા આજે બજાર થોડીક નીચી ગયેલી છે ફુલાવર માં। જે આ બાપા લઈને કયું ગામ બાપાનું? જે હાલકડા થી આવે છે ભાઈ આ ફુલાવર લઈ। રીંગણામાં બજાર ભાવ જોઈને તો આ ગુલાબી રીંગણામાં અત્યારે 8 થી લઈને 10 રૂપિયા કિલો વેચે છે ગુલાબી રીંગણું। અને આ ગુલાબી લાંબામાં જોઈને તો 14 થી લઈને 15 રૂપિયા કિલો વેચાય છે। અને મોરપીસ પણ મોટો ગોટામાં એવરેજ ભાવ 14-15 રૂપિયા કિલો વેચાય છે। જે આપણે શું નામ ભાઈ તમારું? કનૈયા ટ્રેડિંગમાં રીતભાઈ જેનો વેચે છે। જોવો તમે આપડે બાજરી ગોટી જોઈને લીટા વાળું રીંગણું, આ નાની સાઈઝ ના રીંગણામાં બજાર ભાવ 15 થી લઈને 20 રૂપિયા કિલો વેચે છે। જે આપણે વસરામભાઈ લાખાપર વાળા વેચે છે। આ લીલો ગોટો લીલા ગોટામાં પણ 15 થી લઈને 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે। અત્યારે મંદી હોય ને તો એક આ ગુલાબી માં જ મંદી છે। આપડે આ એપલ કોટી રીંગણું રહ્યું ને તો આમાં પણ એકદમ મંદી છે। જે 5 રૂપિયા કિલો વેચાય છે। 50 રૂપિયાનું જબલું છે 10 કિલામાં આપણે જે મુકેશભાઈ જેનું વેચાણ કરે છે। જો તમે આ એક નંબર માર્કેટ નું ચોખ્ખામાં ચોખ્ખું સારું મરચું છે। બજાર ભાવમાં વાત કરીને
તો 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. જો તમે એક નંબર મરચું છે, આપણે મહેશ ટ્રેડિંગ માં મહેશભાઈ વેચે છે. અત્યારે જો તમે આ તુરિયામાં એવરેજ બજાર હોલસેલ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. જો તમે રીંગણામાં મંદીના હિસાબે આ રીંગણામાં પણ મંદી છે. 100 રૂપિયાનું ઉધરો પોટલું વેચાય છે. 10 કિલા જેવો વજન આવે, એવરેજ 10 રૂપિયા કિલો બજાર ભાવ રહેશે. ત્યાર પછી આપણે ગુવાર જોઈએ તો ગુવારમાં એવરેજ બજાર 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુવાર જે હોલસેલ ભાવ છે. આપણે ભાઈ ઘનશ્યામ બાપા જેનું વેચાણ કરે છે. અત્યારે આપણે જોઈએ તો આ માર્કેટ નો એક નંબર ભીંડો છે. આપણે ખેડૂત નો લોકલ ભીંડો છે. જો તમે ક્વોલિટી એક એક સિંગમાં દમ છે. બજાર ભાવમાં જોઈએ તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ માર્કેટ નો એક નંબર ભીંડો. જે ભીંડો આપણે રવિભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ કાથરોટા થી આવે છે, યંગ ખેડૂત છે, ખેતીમાં સારી એવી મહેનત કરે છે. જો તમે માલમાં ક્વોલિટી ને બજાર ભાવ પણ 60 રૂપિયા સુધી કિલો વેચે છે. આપણે પુરિયાવાળા ચોરામાં વાત કરી તો પુરિયાવાળા ચોરામાં પણ બજાર અત્યારે સારી એવી થઈ ગઈ છે. 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે પુરિયાવાળા ચોરામાં. જે એક નંબર ચોરા છે પુરિયાવાળા, જે આપણે કૌશિકભાઈ લઈને આવે છે. આપણે જોઈને તો આ રાણા રોડીની ભાજી છે. જો તમે આ એકદમ ચોમાસું થાય ને વરસાદના પાણી પડે ને વેલામાંથી, એટલે આ ફૂલ આવે છે, જેને રાણા રોડીની ભાજી કહેવામાં આવે છે. બજાર ભાવમાં વાત કરીને તો 500 થી લઈને 800 રૂપિયા સુધી કિલો બજાર ભાવ એની થાય છે. અને ત્યાર પછી કંટ્રોલા જોઈએ તો કંટ્રોલામાં બજાર ભાવ જોઈને તો 200 થી લઈને 250 રૂપિયા સુધી કિલો છે. શું નામ ભાઈ? વિજયભાઈ આપણે ખેડૂત નું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ આપણે વાદીપરા થી આવે છે આ રાણા રોડી અને કંટ્રોલા લઈને. ત્યાર પછી આપણે દેશી કાકડી જોઈ. જે દેશી કાકડી જોઈને તો બહુ ઓછી આવે છે, એના હિસાબે બજાર ભાવ રહીને તો સારી એવી છે. જે 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દેશી કાકડીમાં. શું નામ ભાઈ? જયેશભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ પણ વાદીપરા થી આવે છે આ કાકડી લઈ. હવે જે લોકલ ખેડૂત નો માલ જ આવે છે. આ કારેલા શું થયું ભાઈ? જે એક નંબર કારેલા હે ખેડૂતના લોકલ બજાર ભાવમાં વાત કરી તો વેચાણ ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જે આપણે ભરતભાઈ ખેડૂત નું નામ છે, અને જે ભાઈ ભરતભાઈ ભાડુઈ ગામથી આવે છે આ કારેલા લઈ. જે આપણે MM પેઢીમાં આપણે જે ભાઈ હિતેશભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે. આ મરચા જો તમે આ ખેડૂતના લોકલ મરચા એકદમ લાંબુ ગ્રીન મરચું, બજાર ભાવ જોઈને તો આ 50 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચા. કયું ગામ ભાઈ? જે ભાઈ શું નામ તમારું? કિશોરભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ ભાડુઈ થી આવે છે આ મરચા લઈ. આપણે ટિંડોરામાં બજાર જોઈ તો ટિંડોરા આપણા ખેડૂતના લોકલ છે. અહીંના જો આવી ક્વોલિટી આવે છે અને બજાર ભાવમાં એવરેજ જોઈને તો 28 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ ટિંડોરા. જે આપણે તરસી બાપા ખેડૂત નું નામ છે, અને ભાઈ લાખા પરથી આવે છે આ ટિંડોરા લઈ. આપણે ગલકા જોઈ તો ગલકામાં સારી એવી મંદી છે. જે બજાર ભાવ જોઈને તો 15 થી લઈને 10 થી 15 બજાર છે, ડાઉન ગઈ છે બજાર. અને આ લીલો ગોટો નવો ચાલુ થયેલો છે, પણ મંદીના હિસાબે એવરેજ આપણે આગળ જોયું એમ 15-20 રૂપિયા કિલો બજાર ભાવ રહે છે. જે આપણે જયંતિભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે આ રીંગણા લઈને. આપણે આ ચાઇના કાકડી કઈ છે, આ નેટ હાઉસ નો માલ છે. ખરેખર મંદીના હિસાબે બજાર ભાવ આમાં 20 રૂપિયા કિલો થઈ ગઈ છે બજાર. જે રૈયા રાજમાં ભાઈ વેચે છે 20 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ આ કાકડીમાં. સરગવામાં બજાર ભાવ જોઈને તો 60 થી માંડીને 80 થી માંડીને એક નંબર માર્કેટ નો 100 રૂપિયા સુધી કિલો સરગવો વેચાય છે. જે ભાઈ આપણે દિનેશભાઈ વેચે છે હોલસેલ થી સરગવો. આપણે જોઈને તો નાનું મરચું છે, જે ચટણી કરવામાં ખાસ વપરાય છે. બજાર ભાવ જોઈને તો 20 થી 25 રૂપિયા કિલો બજાર છે. નીચું છે આ મરચામાં, જે આપણે ભાઈ વેચે છે. આપણે ઓલ ઓવર બજાર જોઈએ તો રીંગણામાં એકમાં મંદી સારી એવી બતાવે છે, અને ગલકામાં બાકી બજાર બધામાં એવરેજ છે. અને ખાસ સેમાઈ તેજી થતી નથી. તેજી હોય તો કોબી ફુલાવર ને મરચામાં થોડુંક બતાવે છે, બાકી એવરેજ બજાર છે. અને કંકોડા પણ અત્યારે આવે છે, એમાં બજાર છે જે ચોમાસાની શરૂઆત છે, એટલે એમાં બજાર થોડી સારી એવી છે.
બાકી બધામાં એવરેજ છે. તો જોવો તમે બહારનું પાર્સલ એકદમ મંદીના હિસાબે 100 રૂપિયાનું જબલું આપણે જે ભાઈ નિનેશભાઈ વેચે છે.